મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠાની મુલાકાતે જશે। નવલપુર ગામે વિકાસ કાર્યોના લોકાર્પણ માટે હાજર રહેશે। ₹71 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે। સાંજે 5 વાગે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। સાંજે 36 વાગે સલાલમાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું લોકાર્પણ કરશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, આજે સીએમ સાબરકાંઠાની મુલાકાત લેવાના છે, શું કાર્યક્રમ રહેવાના છે તેમના? જી, સીએમ આજે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। મહત્વનું છે કે અમદાવાદ ખાતે તેઓ સ્વામિનારાયણ મંદિર જેતલપુરને જે 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે સંદર્ભે જે મહામહોત્સવ આયોજિત છે તેમાં તેઓ હાજરી આપવાના છે। ત્યારબાદ તેઓ સાબરકાંઠામાં નવલપુર ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરવાના છે। સાથે સાથે જ એક નવા સરોવરની ભેટ પણ હવે સાબરકાંઠાને મળવા જઈ રહી છે, નવલપુરને મળવા જઈ રહી છે ને તે અંતર્ગત નવલપુર ખાતે અમૃત સરોવરનું પણ તેઓ લોકાર્પણ કરશે, જ્યાં સાથે સાથે સરદાર પટેલની પ્રતિમાનું પણ તેઓ અનાવરણ કરવાના છે। આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના 71 કરોડના જે વિવિધ વિકાસલક્ષી કામો છે તેનું તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમૃત સરોવર ખાતેથી કરશે, જે કનોજ તાલુકા ખાતે આવેલું છે। સાથે સાથે જે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક પણ લોકાર્પિત થવા જઈ રહ્યો છે, જેની સાથે સાથે તેઓ લોકાર્પણ કરવાની સાથે સાથે જ મુખ્યમંત્રી જે છે તે સમગ્ર પાર્કની મુલાકાત પણ લેશે। આ પ્રકારે લગભગ 80 કરોડ જેટલી જે 80 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે મુખ્યમંત્રી સાબરકાંઠા ખાતે કરવા જઈ રહ્યા છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।